જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર। આજથી 2025 ચાલુ થઈ રહ્યું છે, તો આપણા બધાની ઈચ્છા એવી હોય કે 2025 અને નવું વર્ષ આપણે કંઈક શુભ કાર્યથી શરૂ કરીએ। તો મિત્રો, ચાલો આજે આપણે નવા વર્ષની શરૂઆત શ્રી કૃષ્ણના 108 નામ અને તેનો અર્થ શું થાય છે તે જાણીને કરીશું। શ્રી કૃષ્ણને રાજાધિરાજ તરીકે ઓળખવામાં આવે છે। તેમને કોઈ શ્રી કૃષ્ણ કાનુડો કહે છે, તો કોઈ નટખટ નાનકો કહીને બોલાવે છે। શ્રી કૃષ્ણના વિવિધ વ્યક્તિ અને વિવિધ સ્થળે વિવિધ નામથી સંબોધવામાં આવે છે। શ્રી કૃષ્ણનું લોકોએ બાળપણ પણ માણ્યું છે અને તેમની યુવા અવસ્થા દરમિયાન કહેવામાં આવેલા શ્રીમદ ભાગવત ગીતાના ઉદ્દેશો અને જીવન જીવવાની રીત પણ લોકો સમક્ષ છે। શ્રી કૃષ્ણના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે। તેમનો જન્મ માતા પિતા જ્યારે કારાવાસ ભોગવી રહ્યા હતા તેવા સમયે વાસુદેવ અને જાનકીને ત્યાં થયો હતો, પરંતુ મામા કંસ માટે એક આકાશવાણી થઈ હતી કે દેવકીનંદનનો પુત્ર તેના મૃત્યુનું કારણ બનશે, જેના કારણે શ્રી કૃષ્ણ પહેલા જન્મેલા બધા બાળકોને કંસે મારી નાખ્યા હતા। પરંતુ વસુદેવ દ્વારા શ્રી કૃષ્ણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેના કારણે તેનો જીવ બચી ગયો અને કંસનો વધ કર્યો। તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ વિશેની ટૂંકમાં માહિતી। હવે આપણે શ્રી કૃષ્ણના 108 નામ અને એનો અર્થ શું થાય છે તે જાણીશું। આદિત્ય, અદિતિ દેવીનો પુત્ર। નિરંજન, સૌથી શ્રેષ્ઠ। મોહન, તે જે બધાને આકર્ષિત કરે છે। વિશ્વામૂર્તિ, સંપૂર્ણ બ્રહ્માંડનું સ્વરૂપ। વૃષપર્વ, ધર્મના ભગવાન। શ્રીકાંત, અદ્ભુત સૌંદર્યનો સ્વામી। જ્યોતિ આદિત્ય, જેની પાસે સૂર્યની તેજ છે। અર્ધચંદ્રાકાર, જેનો આકાર નથી। સ્વર્ગપતિ, સ્વર્ગનો રાજા। કેશવ, જેની પાસે લાંબા અને કાળા વાળ છે। હરિ, પ્રકૃતિના ભગવાન। આદેવ, દેવતાઓના દેવ। સુમેધ, સર્વ। અનંતા, અનંત દેવ। જગતગુરુ, બ્રહ્માંડના ગુરુ। સદગુરુ, શુદ્ધ વ્યક્તિત્વ। શ્યામ સુંદર, શ્યામ રંગમાં પણ સુંદર દેખાતા। સુદર્શન, રૂપવાન। બાલગોપાલ, ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ। જયંતા, બધા દુશ્મનોને પરાજિત કરનાર। માધવ, જ્ઞાનનો ભંડાર। નારાયણ, બધાને શરણ આપનાર। જ્ઞાનેશ્વર, સર્વજ્ઞાની દેવ। વિશ્વરૂપ, બ્રહ્માંડના લાભ માટે સ્વરૂપ ધારણ કરનાર દેવ। લક્ષ્મીકાંત, દેવી લક્ષ્મીના દેવતા। શાંતા, શાંત ભાવના ધરાવતા દેવ। પ્રજાપતિ, સર્વ જીવોનો ભગવાન। પરબ્રહ્મા, સંપૂર્ણ સત્ય। વિશ્વદક્ષિણા, કુશળ અને કાર્યક્ષમ દેવ। વૈકુંઠનાથ, સ્વર્ગનો રહેવાસી। જગન્નાથ, આખા બ્રહ્માંડના દેવ। ત્રિવિક્રમા, ત્રણેય વિશ્વનો વિજેતા। મદન, પ્રેમનું પ્રતીક। કૃષ્ણ, શ્યામ રંગ। અનાયા, જે દેવનો કોઈ માલિક નથી। પુરુષોત્તમ, સૌથી શ્રેષ્ઠ માણસ। ગોવિંદા, ગાય, પ્રકૃતિ, જમીનનો પ્રેમી દેવ। પદ્મનાભ, જેની પાસે કમળ આકારની નાભી છે। સુરેશમ, બધા જીવોનો ભગવાન। સહસ્ત્ર પ્રકાશ, 1000 આંખોવાળા દેવ। મનમોહન, એક દેવ જે બધાને મોહિત કરે છે। અનંતજીત, હંમેશા વિજયી દેવ। પદ્મહસ્તા, જેની પાસે કમળ જેવા હાથ છે। સનાતન, તેઓ ક્યારેય સમાપ્ત થવાના નથી। અમૃત, જેનું સ્વરૂપ અમૃત જેવું છે। સત્યના શબ્દો, તેઓ જે હંમેશા સત્ય કહે છે। યોગીનપતિ,
યોગીઓનો ભગવાન, વિશ્વાત્મા, બ્રહ્માંડનો આત્મા, જગદીશા, સર્વનો રક્ષક, પરમાત્મા, સર્વજીવોનો દેવ, કરુણાત્મક, કરુણાનો ભંડાર, મનોહર, ખૂબ જ સુંદર દેખાવવાળા દેવ, ચતુર્ભુજ, ચાર ભુજા સાથેના દેવ, કંજલોચન, જેની આંખો કમળ જેવી હોય છે તે, આનંદ સાગર, જે એક દયાળુ દેવ છે, જનાર્દન, એક દેવ જે બધાને વરદાન આપે છે, યાદવેન્દ્ર, યદવ વંશનો વડા, મધુસૂદન, જેને મધ રાક્ષસનો વધ કર્યો, વિશ્વકર્મા, બ્રહ્માંડનો સર્જક, અદ્ભુત, અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણ, સર્વેશ્વર, બધા દેવતાઓથી ઉચ્ચ દેવ, દ્વારકાધીશ, દ્વારકાના શાસક, દાનવેદ્રો, વરદાન આપનાર દેવ, લોકાધીશ, ત્રણ જગતનો સ્વામી, બાલી, સર્વશક્તિમાન, અજય, જીવન અને મોતના અંતરનો વિજેતા, રવિલોચન, જેની આંખ સૂર્ય જેવું તેજ ધરાવે છે, અચ્યુત, અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ નથી કરી, દયાનિધિ, એક દેવ જે સર્વ પર દયાળુ છે, કામ સંતાક, જેણે કંસનો વધ કર્યો, અનાદિ, જે પ્રથમ દેવ છે, યોગી, સૌના મુખ્ય ગુરુ, અક્ષરા, વિનાશી દેવ, પાર્થ સારથી, અર્જુનનો સારથી, શ્રેષ્ઠ એટલે મહાન, મહેન્દ્ર, ઇન્દ્રના દેવ, મોર, દેવ જે તાજ પર મોરના પીછા પહેરે છે, નિગુણ, જેમાં કોઈ ગુણ નથી, સહસ્ત્રપદ, જેની પાસે હજારો પગ છે, અવયુક્ત, રૂબી જેવા સાફ વર્ણવાળા દેવ, મુરલી, વાંસળી વગાડનાર દેવ, અજન્મ, જેની શક્તિ અમર્યાદિત અને અનંત છે, બિશપ, ધર્મના દેવ, અનિરુદ્ધ, જેને રોકી શકાતો નથી, ગોપાલ, ગાયો ચારતો ગોવાળ, વસુદેવ, જે વિશ્વમાં બધી જ જગ્યાએ હાજર છે, મુરલીધર, જે મુરલી વગાડે છે, ઉપેન્દ્ર, ઇન્દ્રના ભાઈ, ગોપાલ પ્રિય, ગોરક્ષકનો પ્રિય, શ્યામ, જેનો રંગ શ્યામ છે, સાક્ષી, બધા દેવતાઓનો સાક્ષી, મુરલી મનોહર, એ જે મુરલી વગાડીને સૌને મોહિત કરે છે, દેવાધિદેવ, દેવતાઓનો દેવ, કમલનાથ, દેવી લક્ષ્મીના દેવ, નંદગોપાલ, નંદના પુત્ર, સર્વજન, બધું જાણવું, અચલા એટલે પૃથ્વી, સત્યવત, શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા દેવ, હિરણ્યગર્ભ, સૌથી શક્તિશાળી સર્જક, ઋષિકેશ, બધી ઇન્દ્રિયો આપનાર, દેવકી નંદન, દેવકીના પુત્ર, વિષ્ણુ, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ, સહસ્ત્રજીત, હજારો પર વિજેતા હાસિલ કરનાર, કમલનાયણ, જેની આંખો કમળ જેવી હોય છે, પરમ પુરુષ, શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેનો એક દેવ, દેવેશ, દેવનો પણ ભગવાન, અપરાજિત, જેણે પરાજિત કરી શકાતા નથી, સર્વપાલક, જે બધાને પાળે છે. તો મિત્રો, આ હતા ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ અને તેનો અર્થ. હું આશા કરું છું કે તમારું બધાનું પણ 2025 શુભ રહે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરો. અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બોલો જય શ્રી કૃષ્ણ.